સૌપ્રથમ નવા વર્ષના બધાને નૂતન વર્ષાભિનંદન। આજે રાજકોટ યાર્ડ દ્વારા ટોકન સિસ્ટમ ચાલુ કરી અને આવા વરસાદમાં પણ સોયાબીન અને મગફળીના વાહન ખેડૂતો પાસે માલ મંગાવી અને હરાજી ચાલુ કરવામાં આવી છે। આજે હરાજીમાં 1100 થી 1200 રૂપિયા સુધીના સોદાના ભાવ પડ્યા છે મુહૂર્તમાં, અને આવનારા સમયમાં ટેકાની ખરીદી ચાલુ થશે એટલે આ ભાવ એકંદરે ધીમે ધીમે જેમ બજારમાં ડિમાન્ડ વધશે એમ વધવાની પૂરી અપેક્ષા છે। આ ભાવ બજાર ખુલ્લા બજારના ભાવ હોય, આમાં કોઈ નક્કી અગાઉથી હોય નહીં। મગફળીની ક્વોલિટી અને એનું પ્રમાણ એના ઉતારાની એ મુજબ લેવાવાળા મિલોવાળા લેતા હોય। આજે 200 વાહન મંગાવ્યા હતા સોયાબીન અને મગફળીના, 15 થી 20,000 ગુણી એટલી આવક કરી છે। સૌરાષ્ટ્રમાં વરસાદની પૂરી આગાહી હોય એટલે બધા યાર્ડની પોતપોતાની જે માલ રાખવાની સગવડતા હોય એ પ્રમાણે માલ મંગાવતા હોય। આપણી પાસે મોટો 15 વીઘાનો શેડ હોય અને 20 થી 30-40,000 ગુણી હમાઈ ગઈ એમ હોય, એટલા માટે આપણે ટોકન સિસ્ટમ કરી અને વધુ માલ ન આવે, ખુલ્લામાં ન ઉતારવો પડે એ ખાસ તકેદારી રાખી અને માલ મંગાવ્યો છે। અને ખેડૂતોનો, વેપારીઓનો, દલાલ ભાઈઓનો, મજૂરોનો ખૂબ જ મને આ વ્યવસ્થા ગોઠવવામાં સહયોગ રહ્યો છે, એટલે હું આ વ્યવસ્થા ગોઠવી શક્યો છું। વિનોદભાઈ ખજૂરી થી ભરીને આવ્યા છે। કેટલા ભાવ મળ્યા છે અત્યારે શરૂઆતમાં 1151। શું લાગે તમારા માટે અમારા માટે સંતોષ ન કહેવાય। કેટલો ઓછો મોટો કેટલો આમાં 1300 રૂપિયા 1400 રૂપિયા હોવો જોઈએ। ટેકાના ભાવે પણ થાય છે, ટેકાના ભાવે ટેકામાં કઈ લેતા નથી, એટલે અહીંયા આવવા માટે એટલે અહીંયા આવવા માટે અત્યારે પૈસાની ખેડૂતને જરૂર હોય, શું કરે, આવવું જ પડે। ટેકામાં રોકડા આવે ને। ગયા વર્ષે કેટલા મળ્યા? ગયા વર્ષે 1200 જડ્યા હતા, યાર્ડમાં જ વેચી હતી, હરરાજીમાં જ વેચી હતી। સામાન્ય રીતે વીઘે 10-12 હજારનો તો ખર્ચો થઈ જતો, વીઘે 12-13 હજારનો ખર્ચો 15 હજારનો થઈ જાય। જો ને સારું ઉત્પાદન આવે તો ન વાંધો આવે, નકર તો ખેડૂતને ખોટ આવે। તમારું નામ અને ક્યાંથી આવ્યો છે? નામ ખીમજીભાઈ નરસિંહભાઈ વૈષ્ણાણી, શિવનગર, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર। ભાવ તો હવે આ શું કેવું, આમાં ભાવ તો પૂરા મળતા નથી, પણ હવે વેચવી પડે એમાં તો હાલે નહીં। રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને, પણ બધી નો જાય ને, હવે એમાં તો કેટલી જાય કેને ખબર હે। શું લાગે કેટલા ભાવ મળવા? મગફળીના 1200-1300 તો આવવા જોઈએ એમ, પણ એટલા નથી આવતા, બહુ ઓછા કહેવાય, આમ ઘણા ઓછા। બીજું તો શું કઈ આમાં આવે। અત્યારના કેટલો ભાવ આવ્યો તમારે? 1035, 37 નંબર મગફળી। ગયા વર્ષે કેટલો આવ્યો હતો? ગયા વર્ષે 1168 આવ્યા હતા। વધુ તો જોયું, પણ વધુ ને શું કરું। બિયારણમાં કેટલા વધી ગયા? બિયારણનું તો એનો કોઈ માપ જ નથી, જેવા કંપની જેવા દાણા એના ઉપર જાય।